નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, આપ સૌને મારા નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમ આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને એની સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો આ બધાની સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, ચોક્કસથી કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીશું. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગ એટલે 5 અંગ, જ્યોતિષનું મૂળ, જ્યોતિષનું જે રૂટ કહેવાય એ આ પંચાંગ છે. તારીખ 3/12/2024 ને કાલે મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે માગસર સુદ બીજ રહેશે. બહુ જ સારો દિવસ, ખૂબ સારો, ઉત્તમ દિવસ. ધન રાશિનો ચંદ્ર છે તો મૂળ નક્ષત્ર. શૂળ નામનો યોગ તો કૌલવ નામનું કરણ છે. પંચક કે વિછુડોની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે. સવારે તમે જોવા જાવ તો સૂર્યોદય 7:05 ને સૂર્યાસ્ત સાંજે 5:53 છે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો વિછુડો નહીં ને પંચકે નહીં. સૂર્ય વૃશ્ચિકમાં, ચંદ્ર ધન રાશિમાં, ચંદ્રોદય 8:58 તો ચંદ્રાસ્ત 7:35 સાંજે. 12:07 થી 12:51, 12:07 થી 12:51 અભિજીત મુહૂર્ત. તો જે રાહુકાળ છે એ 3:11 થી 4:32 રાહુકાળ છે. અને રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેની ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કરેલું કામ ક્યાંક ને ક્યાંક વિઘ્નો કે તકલીફ આપે છે, તો ખાસ ધ્યાન રાખવાનો. આવતીકાલનો દિવસ આમ સારો, નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, કે કોઈ પણ સારું કામ કરવું છે, ચોક્કસથી થશે. માંગલિક કાર્યો પણ થઈ શકશે. તો સારા કાર્યો કરવા માટેનો કાલનો દિવસ છે, ખૂબ સારો દિવસ છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ઓમ રાહવે મંત્રનો જાપ કરો. માગસર સુદ બીજ, રાહુના ખૂબ સારો દિવસ, રાહુના મંત્રો જાપ કરવા માટે. તો ઓમ રાહવે નમઃના મંત્રનો જાપ કરવાનો કાલે સારું રહેશે. ઓમ રામ રાહવે નમઃ, ઓમ રાહવે નમઃ ના મંત્રનો જાપ કાલે સર્વોત્તમ ફળ આપશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. કાલે પહેલું ચોઘડિયું લાભ રહેશે, જે સવારના 11:08 થી 12:29 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:29 થી 1:50 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 3:11 થી 4:32 કલાકનું છે. આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે થાય. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે. તો ભાઈ આ છે સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 7:32 થી 9:11 કલાકનું રહેશે. અને બીજું છે શુભ ચોઘડિયું, જે 10:47 થી 12:27 કલાકનું છે. તો આ છે રાત્રિનું ચોઘડિયું. સારા ચોઘડિયામાં સારા કામ કરો તો ફળ સારું અને સુખાકારી મળે. આ બધા શુભ ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના સારા કામ કરો તો ચોઘડિયા જોઈને કરજો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજની વિશેષ ચર્ચાનો મુદ્દો લઈશું. અને ખાસ કરીને દર્શક મિત્રો, તમારી વચ્ચેના જ એક દર્શક દ્વારા આજે અમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જનરલી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જ્યારે સગર્ભા સ્ત્રી છે
ત્યારે બાળક પ્રાપ્ત થતું હોય છે, બાળકમાં સારા સંસ્કાર મળે, બાળક બુદ્ધિશાળી હોય, હોશિયાર મળે, તે માટે સગર્ભા સ્ત્રીએ તેના જે 9 મહિનાનો સમયગાળો છે તે દરમિયાન શું કરવું જોઈએ, કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ, તેના વિશે દર્શક મિત્રે પૂછ્યું છે. અને ખાસ કરીને બાળકની પ્રાપ્તિ માટે જો છોકરી જોઈએ છે કે છોકરો જોઈએ છે તો તેના માટે પણ શું કરવું જોઈએ, આ પ્રશ્નને લઈને જ મહારાજ દર્શક મિત્રોને આજે માહિતી આપો. આજે બહુ સરસ પ્રશ્ન હિંગલબેને કીધું કે તમારા વચ્ચે જે દર્શક મિત્રો છે તેમના પ્રશ્ન લાવ્યા છે અને આપણે એમનો જવાબ પણ આપવા તૈયાર છે. પહેલા તેમને પૂછ્યું છે કે ભાઈ ગર્ભ સંસ્કાર કરાવવું હોય તો ક્યારે થાય, અને જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જ એને સારા સંસ્કાર પડે, ત્યારે જ એટલું બુદ્ધિશાળી રહે, તેના માટે શું કરવું. અને બહુ સાચી વાત છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે એટલે કે બાળક 9 મહિનાની અંદર જ એનો માનસિક વિકાસ 90% કરી લેતો હોય છે. તો આજે 9 મહિનાની જે સમયગાળો છે એમાં માતા જેવું એને જ્ઞાન પ્રાપ્ત કરાવશે, માતા જેવું એને શીખવશે તેવું બાળક તૈયાર થશે. તો સૌ પહેલા તો ગર્ભ સંસ્કાર 5મા મહિને થાય, 7મા મહિને થાય. આ 2 મહિના છે, 5મો કે 7મો જો ગર્ભ સંસ્કાર કરાવવા હોય. હવે જ્યારે આપણને ખબર પડે છે કે 3જા મહિને બાળકમાં જીવ આવે છે ત્યારથી જ આપણે રોજિંદા મંત્રો જાપ શરૂ કરવાના હોય. સૌથી સારું આવે દેવી ભાગવત, શ્રીમદ ભાગવત રસામૃત. શ્રીમદ ભાગવત રસામૃતની અંદર ખૂબ સુંદર મજાનું વર્ણન છે દરેક વસ્તુનું, દરેક જીવનશૈલીનું. તો એક શ્રીમદ ભાગવત રસામૃત વાંચો, દેવી ભાગવત વાંચો, વિષ્ણુ પુરાણ, સ્કંદ પુરાણ, જે આપણા શાસ્ત્રોના પુરાણ છે તે પુરાણ આ 3 મહિનાથી 9 મહિના સુધી સૌથી સારા જ્ઞાન પ્રાપ્ત કરાવશે. અને આજે બાળક તેજસ્વી થાય તેના માટે મંત્ર જાપ કરવાના હોય છે. અને ભગવાન ગણપતિ બુદ્ધિના દેવતા છે અને ભગવાન કૃષ્ણ એ દરેક જગ્યા ઉપર સર્વોચ્ચ સાબિત થયેલા છે. તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા, ભગવાન ગણેશજીની પૂજા, એ સમય દરમિયાન એમના મંત્રો જાપ ખૂબ સારા રહે. જેમ કે સવારે ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, બહુ સાદો અને સરળ મંત્ર આપું છું જે બધા કરી શકે. આપણે કોઈ એવા સંસ્કૃતના કે એવા સંસ્કૃતના જે પર્ટિક્યુલર મંત્રો કહેવાય એ મંત્રો મને બી ખબર છે કે તમે ઉચ્ચારણ નહીં કરી શકો કે નહીં ફાવે. તો એવા સાદા અને સરળ મંત્રો આપણે કરીએ કે જે બધાને પણ સારા રહે, બાળક પણ એકદમ તેજસ્વી બને અને બાળકને પણ એવું દિવ્ય જ્ઞાન અને તત્વજ્ઞાન પ્રાપ્ત થાય. તો જે આ દ્વાદશી મંત્ર કીધો છે એ ઓમ નમો ભગવતે વાસુદેવાય નો કીધો છે. તો સવારે ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરે, ભગવાન ગણેશજીના પાઠ કરે, ગણેશ ચાલીસા, ગણેશ સ્તોત્રમ, સંકટનાશમ ગણેશ સ્તોત્રમનો પાઠ કરે. સાથે નિત્યક્રમ પીપળે જળ ચડાવવાથી બાળક પણ ખૂબ સારું તેજસ્વી થાય છે. ગુરુ પ્રબળ બને છે અને ગુરુને પ્રાધાન્ય આપનારા આ 9 ગ્રહો છે. વાત કરીએ કે ભાઈ જ્યારે પણ સગર્ભા સ્ત્રીઓ જેવું વાંચે, જેવું બોલે અને જેવું જોવે તેવું બાળક શીખે છે. તો શું આપણે અવોઇડ કરવા, ખાસ જે ટીવી ઉપર બધી નેગેટિવ સિરિયલો આવે છે જેમાં નકારાત્મક ભૂમિકા કે ઈર્ષાવાળી સિરિયલો છે, તો તમે જુઓ તો સિરિયલો શું બની છે સાહેબ, ચક્કર ચડી જાય, મગજ બીપી ઘટી જાય કોઈકનું બાપડા. એવી તો સિરિયલો છે, 4 પેઢીની ચાલતી સિરિયલો બધી. સિરિયલ નથી આવે 2 વર્ષ પણ એની પેઢીઓ બધી 4 પેઢીની જૂની થઈ જાય, જે જોઈને કોઈ મતલબ નથી. તમે જેવું જોશો, અને ખાસ તમને વિજ્ઞાને પણ જોયેલું છે, ભલે બાળક ગર્ભમાં હોય
પણ એ બધું જ સાંભળી શકે છે ને બધું જ જોઈ શકે છે ને એવું જે પાલન કરે છે. તો સારા મંત્ર જાપ, સારા ભજન કીર્તન ને સારું નોલેજ વાળું, હું તમને એવું નથી કહેતો આખો દિવસ ભજન કીર્તન કરો, સારું નોલેજ, સારા નોલેજ પણ એટલું જ જરૂરી છે. એવું સારું નોલેજ વિશે કંઈક શીખો, સારા નોલેજ વિશે તમે જેવું જ્ઞાન લેશો એવું એ પ્રાપ્ત કરશે. તો દરેક સારી વસ્તુનો તમે પોતે રસ તરબોળ થવાનો પ્રયત્ન કરો. અને બીજું કે ઈર્ષા ને નિંદા આ છોડી દેજો સાહેબ. જો તમે ઈર્ષા કે નિંદા કરીને તો બાળક પણ ઈર્ષા કે નિંદા વાળું જ થશે. આ વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખવાની. ખાવાનું સરસ રાખો, ચોખ્ખું રાખો, સ્વાસ્થ્ય માટે જે પણ જરૂરી છે, સારું છે તે ખાઓ, આરોગો. તમે જેવું ખાશો આરોગશો એવું જ બાળક પોતે તંદુરસ્ત રહેશે. તો બધી નાની નાની વાતો બહુ મોટી મેટર. હવે બાળક છે કે બાળકી છે, છોકરો છે કે છોકરી છે, તે કેવી રીતે જોવાય? હવે જનરલી આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એવું લખેલું છે કે જે 5મું સ્થાન છે એ 5મું સ્થાન સંતાનનું સ્થાન છે. જો 5મા સ્થાનમાં હસબન્ડ અને વાઈફ બંનેની વાત કરે છે કે બંનેની કુંડળી જોવામાં આવે, એમાં સૂર્ય, મંગળ કે પછી ગુરુ હોય, સૂર્ય, મંગળ કે ગુરુ હોય કે એના માલિક સૂર્ય, મંગળ કે ગુરુ બનતા હોય તો બાળક થાય છે. 5મા સ્થાનમાં શુક્ર કે ચંદ્ર હોય કે એનો માલિક શુક્ર કે ચંદ્ર બનતો હોય તો આપણે છોકરીનો જન્મ થાય છે. આ જનરલી પ્રિડિક્શન આપણે થાય છે. તો 5મા સ્થાનથી હસબન્ડ અને વાઈફની બંનેની કુંડળીથી જોવામાં આવે કે ભાઈ બાળક છે કે બેબી છે, કે બાળક થશે કે બેબી થશે. તો આ બધી વાતો છે. અને ખાસ ફરી એકવાર ભગવાનનું વાંચન સાથે તમારું પોતાનું ડીપ નોલેજ પણ એટલું જ મહત્વનું આવશે. અને નેગેટિવ ટીવીમાં, સિરિયલોમાં કે અત્યારે બધા 4x4ની સ્ક્રીનમાં જે લત લગાડી છે, ખાસ એને અવોઇડ કરજો. એકાંત, મેડિટેશન. તમારું બાળક બહુ તેજસ્વી લાવવો તો સાહેબ તમે મેડિટેશન શરૂ કરો, જે ઋષિ મુનિઓ જૂના જમાનામાં કરતા. એનું જે માઇન્ડ ડેવલપ થશે ને, જ્યારે તમે પોતે એકાંતમાં બેસીને તમે એક રુચિ લઈને જે તમારા 7 ચક્રોને બેલેન્સ કરશો, અને 7 ચક્રો જ્યારે બેલેન્સ થાય, જેમાં રૂટ ચક્ર કહેવાય, તમારા બાળકથી કનેક્ટેડ છે. તો જ્યારે એક કનેક્શન તમારા બાળક સાથે થશે તો તમે બહુ જ સારું તેજસ્વી બાળક પ્રાપ્ત કરી શકશો. પછી છોકરો હોય કે છોકરી પણ એકદમ તેજસ્વી અને નિપુણ બાળક તમારા ગર્ભમાં રહેશે. તો આવી સરસ મજાની વાતો કરી, સરસ મજાનું તમને કીધું, આનું પાલન કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી ખૂબ જ સરસ મુદ્દા પર આજે વાતચીત થઈ છે. અને દર્શક મિત્રોને પણ જણાવીશ કે જો તમારે પણ આ રીતે કોઈ જનરલ પ્રશ્ન છે, જેવી રીતે આજે એક દર્શક મિત્રએ આ પ્રશ્ન પૂછ્યો છે, તમને પણ વિશેષ ચર્ચામાં કોઈ મુદ્દા ઉપરથી મહારાજ પાસેથી કોઈ ચોક્કસ માહિતી મેળવવી છે, તો મહારાજના કોન્ટેક્ટ નંબર પર જરૂરથી લખીને મોકલશો. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, મહારાજ તે જણાવો. વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિ વાળાને બાળકો તરફથી સારા સમાચાર મળે, નાનો મોટો કોઈ જાદુનો અનુભવ થાય, કોઈ સરસ વસ્તુ થઈ જાય, ચમત્કાર થાય, વાણી અને વર્તન બંનેમાં પ્રભુત્વ આવશે, મહત્વના કામમાં સફળતા મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો કાલે ઉધાર કોઈને આપવું નહીં કે લેવું નહીં. બેમાંથી એક વસ્તુ કરવાની નહીં, ઉધાર આપવું કે લેવું નહીં. ઉતાવળિયા નિર્ણય ના લેવા. જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય, તમારા ખાસ વ્યક્તિઓ સાથે કોઈ મનભેદ કે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું. તમારી કાર્યક્ષમતા ઘટે નહીં, થાક લાગે, કારણ વગર મૂડ ના રહે. પીળો શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિને શેર બજારમાં કે કોઈ નાના મોટા બીજા આકસ્મિક લાભ થતા જોવાય છે. મિથુન રાશિનો દિવસ સારો કાલે, અણધાર્યા લાભ થશે. મેં કીધું એ પ્રમાણે કોઈ પણ નાના મોટા આકસ્મિક ધન લાભ
અચાનક પૈસાની પ્રાપ્તિ. ગુપ્ત રીતે કામ કરો તો સફળતા મળશે. ભાઈ સાથેના સંબંધો મધુર રહેશે. ભાઈ સાથે બહુ સારું ટ્યુનિંગ રહે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જે કર્ક રાશિ વાળા લોકો છે, પરિવારના સભ્યોની કાળજી રાખે, પરિવારના સભ્યોની કાળજી લે, મનમાં મૂંઝવણ રહ્યા કરે. મનની મૂંઝવણ તમને પરેશાન કરી શકે છે. લઘુ ઉદ્યોગ વાળાને સાચવવાનું, જે તે જગ્યાએ લઘુ ઉદ્યોગો વાળા છે સાચવે, કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખે. વાદળી શુભ કલર શુભાંક 9. સિંહ રાશિને ઘરમાં નવીનીકરણ થાય, ઘરમાં કંઈક નવા કાર્યો થાય, નવા કાર્યોની શરૂઆત થાય, કાં તો નાના મોટા ફેરફાર થાય. બાળકો પાસેથી સારા સમાચાર મળશે. બાળકો પાસેથી નાના મોટા લાભ રહેશે. જીવનસાથી જોડે દિવસ સારો સુંદર જશે. સમસ્યાઓનું સમાધાન ચોક્કસથી મેળવી શકશો. સફેદ શુભ કલર શુભાંક 2 રહેશે. કન્યા રાશિની વાત કરવામાં આવે તો પૈસા સમજી વિચારીને વાપરવાના છે. ખોટી જગ્યાએ પૈસા વેડફાય નહીં તેનું ધ્યાન રાખવાનું છે. નાની મોટી નુકસાની ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. પ્રેમમાં રસ વધશે, રુચિ વધશે, ઊંડાણ વધશે. ધાર્મિક સ્થળોની નાની મોટી મુલાકાત થશે. ક્યાંકથી કોઈક સારા સમાચાર તમારા માટે રાહ જોઈ રહ્યા છે. નાના મોટા સારા સમાચાર તમને મળશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે સળગતા સવાલોને લઈને આપણી સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી જી બોલો. મારો બાબાનો પ્રશ્ન છે. એનો જન્મ સ્થળ ઉના છે જી. ને 28/3/1999 બપોરે 2:40 અને રહે છે રાજુલા. એટલે એને શેરબજારમાં લેવાનું છે કે પછી દલાલીમાં કે રાજુલામાં રહેવાનું થાય કે બહાર રહેવાનું થાય? જી બેન, હવે જે પ્રમાણેની કુંડળી બની છે, સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મગા નક્ષત્ર, 12ની તિથિ અને રવિવારનો દિવસ છે. શુક્ર અને શનિ કર્મના સ્થાનમાં છે. સૂર્ય અને ગુરુ 12મા સ્થાનમાં બેઠો છે. 12મે ગુરુ હોય તો એ નોલેજને લગતું કોઈ પણ કામ કરે. રાહુ લગ્નેશમાં છે, કર્ક રાશિનો છે. કટકી કમિશન દલાલી એના માટે નહીં સારું રહે. એક કામ કરો, એનાથી જો સારું થઈ શકે તો કોઈ પણ પ્રકારની નોલેજને લગતી વસ્તુઓ કરાવો, જેમાં એને આગળ વધશે. નહીં નોકરીમાં, નહીં કટકી કમિશન દલાલીમાં. રાજુલામાં જોવા જાવ તો તુલા રાશિ આવે અને મંગળ તુલા રાશિનો અસ્તનો થયો છે, એટલે એ નહીં સદે એને. તમે હાલમાં એને અત્યારે જ્યાં છે ત્યાં રહેવા દો અને એને ગુરુને લગતા કોઈ પણ પ્રકારના, એટલે કે નોલેજને લગતા કોઈ પણ પ્રકારના કામ કરાવો, સફળતા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. હા, જસુદાબેન બોલું, અમદાવાદથી. જી જી બોલો. હા, મારે બાબાને પૂછવું છે જી. કે એની જન્મ તારીખ છે 28/12/1992. જી. જન્મ સ્થળ દૈયબ, કપણ તાલુકામાં. જી. અને એને નોકરીનું કઈ ઠેકાણું પડતું નથી કે લગ્નની કઈ વાત આવે છે તો એનું પણ કઈ ઠેકાણું પડતું નથી. જન્મ સમય શું છે? 12 થી 1 ની વચ્ચે બપોરે. જી. જે પ્રમાણે બેન એની પ્રશ્ન કુંડળીમાં અત્યારે આપણે મૂકીએ તો શુક્ર, શનિ, મકર રાશિનો, કુંભ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, સોમવારનો દિવસ અને ચોથ હતી. હાલમાં એના કુંડળીમાં અત્યારે જોવા જાવ તો બુધ અને રાહુ જોડે આવ્યા છે, શુક્ર શનિ જોડે આવ્યા છે અને ગુરુ 7મા સ્થાનમાં આવ્યો છે. નિત્યક્રમ પ્રમાણે શુક્રની પૂજા, શનિની પૂજા કરે તો લાભ રહેશે. દરરોજ જે માં લક્ષ્મીજીની પૂજા કરે, શ્રી સુક્તમનો પાઠ કરે, શ્રી સુક્તમના પાઠનું વાંચન કરે અને એક સ્ફટિકની માળા આવે બેન, એ સ્ફટિકની માળા પોતે ધારણ કરે, એનાથી એના લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. 26/3/95 જી. અમદાવાદ, બપોરે 3:30 નો ટાઈમ. જી. એને કયો ધંધો કરવો જોઈએ? મકર રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, શ્રવણ નક્ષત્ર, 11ની તિથિ અને રવિવારના દિવસે આ જાતકનો જન્મ થયો હતો. જો મંગળ અસ્તનો છે, રાહુ તુલાનો છે, કેતુ મેષનો છે તો ગુરુ વૃશ્ચિકનો છે. તો કયો ધંધો કરાય બેન? આમાં આપણે પ્રશ્ન છે, કારણ કે મંગળ અસ્તનો, ચંદ્ર મકરનો થયો છે, એ પણ અસ્તનો, રાહુ તુલાનો એટલો કોઈ સારો ધ્યાન ના આપે. સૂર્ય બી મીનનો બેઠો છે બેન.
હવે શનિ છે ને એ સ્વગૃહી થયો છે, તો શનિ સ્વગૃહી થયો હોય તો લોખંડને લગતી કે કાળિયા કલરની કોઈ પણ પ્રકારની વસ્તુને લગતું કામ કરે તો એનાથી એને સારું રહે. લોખંડની ફેક્ટરીની માઇનિંગ આ કે કોઈ પણ પ્રકારની લોખંડ કે સ્ટીલ જેમાં વપરાતું હોય તે પ્રકારના કોઈ પણ પ્રકારના વેપાર ધંધા કરે તો એમાં એને સારું રહેશે. બાકી અન્ય કોઈ પણ જગ્યાએ સારું નથી. બધા ગ્રહો અસ્તના છે કે નીચના છે. એક માત્ર શનિ સ્વગૃહી છે, તો શનિ સારો છે તો આ કરાવજો. લોખંડ કે કાળી વસ્તુથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને નિકાસ આયાતના વ્યવસાયમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ લોકો કરી રહ્યા છે, કાં તો ફેરબદલ કરી રહ્યા છે. ટ્રાવેલિંગનું જેને કામ છે એવા લોકોને સારા એવા કામ અથવા મોટી સફળતા મળે. વિદેશમાં રહેતા લોકો તરફથી સારા સમય પસાર થાય, સારો લાભ થાય, વેપારમાં ફાયદો થાય, ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. બુરો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને કામનું દબાણ બેચેન રાખ્યા કરે. કામનું દબાણ બેચેની આપે. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો રાખજો. નવું સાહસ થાય, રાજકીય લાભ થાય. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો ગેરસમજણ દૂર થશે. અન્ય કોઈ પણ જગ્યાએ નાના મોટા લાભ લેવા હોય તો થઈ શકે. ધન રાશિને કાલે ગેરસમજણ દૂર થાય, સંબંધીઓથી સહયોગ મળશે, સંબંધમાં મીઠાશ આવશે, મહત્વની જે વાત છે, મહત્વની યાત્રા પૂર્ણ થાય. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને મનોરંજનને સંબંધિત યોજનાઓ સફળ થાય. નાણાંના નવા સ્ત્રોત મળે, પૈસાને લગતા સારા એવા કામ થાય. મિત્રો સાથે સંબંધ ના બગડે તેનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો સાથે કોઈ એવા ખોટા હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. ગળાને લગતી સમસ્યા ના થાય. ઠંડુ પાણી કે ઠંડી વસ્તુ પીવાનું ઓછું રાખજો ભાઈ. કેસરી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને કામમાં વ્યસ્ત રહેવાનું ટાળો. તમારા પોતાના માટે સમય આપો, પોતાના માટે સમય લો. સપના સારા અને મોટા જોવાશે. લગ્ન જીવનમાં મીઠાશ આવશે. પ્રેમ સંબંધમાં મધુરતા જળવાઈ રહેશે. પોપટી શુભ કલર શુભાંક 6 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો યોજનાઓ સફળ થાય. બાળકોનો અભ્યાસ પર ધ્યાન આપવું જરૂરી છે. ખર્ચને અંકુશમાં મૂકવું અને ધીરજ રાખવી. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને તનથી છલકાતા રહો. ઇનલબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. આવનારું જેનું પણ જન્મદિવસ છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. ભાઈ, જે પ્રમાણે કાર્ડ નીકળ્યું છે 2 ઓફ પેન્ટિકલ્સ, શું સૂચવી રહ્યું છે આ 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો જે પ્રમાણે કાર્ડ છે એમાં લખેલું છે એક તો મલ્ટિપલ પ્રાયોરિટીઝ, ટાઈમ મેનેજમેન્ટ, બેલેન્સિંગ ડિસિઝન્સ. મલ્ટિપલ પ્રાયોરિટી, એક નહીં ઘણી જગ્યાએ દોડવું પડશે. એક નહીં ઘણી જગ્યાએથી તકો મળશે. વિચાર્યું કે એકાદ સારી નોકરીમાં તો 4 નવી નોકરીની વાત આવે. તમારા માટે કઈ છે? ટાઈમ મેનેજમેન્ટ શીખજો. આ વર્ષે તમારે જે પણ છે સમયના અભાવ કે સમયનું જે તમે મેનેજમેન્ટ નથી કરી શકતા એના કારણે ક્યાંક તમે નીચે ના પડો કે એના કારણે તમારા સંબંધોમાં કડવાશ ઊભી ના થાય કે તમારા નોકરી ધંધામાં એ વસ્તુ ના બને. સમયની પારદર્શકતા ઓળખવી ખૂબ જરૂરી છે. જેનો કાલે જન્મદિવસ છે, સમયને સાચવી લેજો અને સમયની સાઠગાંઠથી રહેજો. એક શિડ્યુલ બનાવજો અને શિડ્યુલને નિત્યક્રમ ફોલો કરજો. બહુ સારું રહેશે. બાકી બધું સારું છે. બેલેન્સિંગ ડિસિઝન પણ રહેશે. પ્રોપર ડિસિઝન લેવાનું રાખજો. વરસ સારું અને સુંદર છે. નાના મોટા કામ કરવાથી લાભ જોવાશે. શું કરવાથી આખું વરસ સારું જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે એ દર મંગળવારે હનુમાનજીને 5 જાસૂદના ફૂલ ચડાવવાનું રાખે. વરસ સારું અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
કાલનો દિવસ કેવોમાં આજે આપણે જે વિશેષ મુદ્દા પર ચર્ચા કરી છે, તમારે એ કાર્યક્રમને ફરીથી નિહાળવો હોય તો મંતવ્ય ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર ખાસ નિહાળજો. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.